નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલા અને બહુચરાજી ધામમાં ભક્તોનું ઘોડાપુર, લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન। ચૈત્રી પૂનમ એ માં જગદંબાની આરાધનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે। આ પાવન અવસરે અંબાજી, બહુચરાજી, પાવાગઢ, આશાપુરા, રાજપરા, ઊંઝા અને ચોટીલા સહિતના માતાજીના પવિત્ર ધામોમાં દર વર્ષે ભક્તોની વિશાળ ઘોડાપુર જોવા મળે છે। જેમ ભાદરવી પૂનમ અંબાજી માટે વિશેષ માનવામાં આવે છે, તેમ ચૈત્રી પૂનમ ચોટીલા અને બહુચરાજી માટે અગત્યની ગણાય છે। ચોટીલા ખાતે વર્ષ દરમિયાન કાર્તકી અને ચૈત્રી એમ બે મુખ્ય પૂનમો ઉઠવાય છે। આ દિવસે હજારો પદયાત્રીઓ ડુંગર ઉપર ધજા ચડાવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ચૈત્રી પૂનમના આગલા દિવસથી જ ચોટીલા ધામમાં યાત્રિકોનું આગમન શરૂ થઈ જાય છે। આસપાસના ગામડામાં અને ખેતરોમાં પદયાત્રીઓએ ઉતારા ગોઠવ્યા હોય છે। ચોટીલા ખાતે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા દર વર્ષે સેવા કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે। ચૈત્રી પૂનમના દિવસે વહેલી સવારે તળાયેટીમાં આવેલા પગથિયા પાસેનો ચોક નાનો પડ્યો હતો। ફ્યુનિકલર સિસ્ટમના કામને કારણે યાત્રિકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કર્યો હતો અને ખાણીપીણીની દુકાનોના દબાણને કારણે રસ્તા સાંકડા થતા હોવાના મુદ્દે પ્રશાસનનું ધ્યાન દોરાયું હતું। મહંત પરિવારના મનસુખગીરી ગોસ્વામીએ ભવિષ્યમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને યોગ્ય આયોજન કરવાની પણ માંગણી કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ દ્વારા ટ્રાફિક અને ભીડ નિયંત્રણ માટે મંદિર ટ્રસ્ટ સાથે સંકલ્પ કરી સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશભાઈ મોરી। રાજકોટના અંબિકા ટાઉનશીપ અકસ્માત મામલે હવે નવો વળાંક આવ્યો છે। પીડિત પરિવારે FIR નોંધાવીને આગળ વધવાનું નક્કી કર્યું છે। રાજકોટ શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં તારીખ 29ના રોજ બનેલા ગંભીર અકસ્માત મામલે હવે નવો વળાંક આવ્યો છે। ઘટનામાં સંડોવાયેલા APMC ચેરમેનના પિતાની સામે પીડિત પક્ષ દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે। મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ પીડિત પરિવારમાં લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહ્યો હતો। હવે પરિવારજનોએ પોલીસ સ્ટેશન ખાતે જઈને સત્તાવાર રીતે FIR નોંધાવવા માટે અરજી કરી છે। પરિવારનો આક્ષેપ છે કે ઘટનામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી, તેના કારણે નિર્દોષ વ્યક્તિને નુકસાન સહન કરવું પડ્યું હતું। તેઓએ દોષિત સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। આ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, ખાસ કરીને કારણ કે આરોપી પ્રભાવશાળી વ્યક્તિ સાથે જોડાયેલા હોવાના આક્ષેપ છે। હાલ પોલીસ દ્વારા અરજી પ્રાપ્ત કરી આગળની તપાસ શરૂ કરવામાં પ્રક્રિયા હાથ ધરાઈ છે। હવે જોવાનું એ રહ્યું કે કેસમાં તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને પીડિત પરિવારને ક્યારે ન્યાય મળે છે। મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરારી બાપુ સાનિધ્યમાં હનુમાન જયંતિ ઉજવાઈ હતી। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કલાકારો નટરાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। મહાભારતમાં અર્જુનનું પાત્ર ભજવનાર ફિરોઝ ખાન તેમજ ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીને પણ એવોર્ડ અર્પણ કરાયા હતા। મોરારી બાપુએ પોતાના સંદેશમાં જણાવ્યું કે જીવનમાં સત્ય, પ્રેમ અને કરુણા ખૂબ જ મહત્વપૂર્ણ છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોયલ સાથે ગંભીર બારૈયા, મહુવા। ભાવનગરના સિદ્સર નજીક વાડુકડ ગામે થયેલી હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી છે। રવિ રબારી નામના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસે યુવતીના પિતા સહિત 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઘટનાની જાણ થતાં જ ઝડપી પડાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવાયું હતું। આરોપીઓએ કેવી રીતે રેકી કરી અને યુવાન પર હુમલો કરી હત્યા કરી તે અંગે પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા। બાબરા તાલુકાના લોનકોટડા ગામે હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય અને ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી। સવારેથી જ મંદિરમાં ભક્તોનો ઉમટો જોવા મળ્યો હતો। આ પાવન પ્રસંગે નાના નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોનો ઉત્સાહપૂર્વક સહભાગ લીધો હતો। સાંજના સમયે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળી હનુમાન દાદાની સાંધ્ય આરતી કરી અને ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરી હતી। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મનીષ રામાણી। પડદરી પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રીમતી SN પરમારની બદલી થતા પડદરીમાં ભાવુક માહોલ સર્જાયો હતો। પીઆઈ પરમારની કામગીરી અને લોકો સાથેના સારા સંબંધોને કારણે પડદરીની જનતા તેમજ પોલીસ સ્ટાફમાં વિદાય સમયે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। સહકર્મીઓ અને સ્થાનિકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી અને તેમની કામગીરીને યાદ કરી। વિદાય સમયે અનેક લોકોને ભાવુક બની તેમને શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ તેમણે આપી હતી।
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, ડાભોર, તાતીવેલા, ચમોડા અને ડારી સહિતના વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પર વધુ અસર જોવા મળી રહી છે. વહેલી સવારે શાકભાજીની હરાજી માટે આવેલા ખેડૂતો માટે પરિસ્થિતિ મુશ્કેલ બની. ભારે વરસાદને કારણે બજારમાં મુકાયેલ શાકભાજી પાણીમાં તરબોળ થતા નુકસાનની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે, જેને કારણે ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે. સ્થાનિક વેપારી અને ખેડૂતો બંને માટે વરસાદની સીધી અસર જોવા મળી છે. હાલ વરસાદ યથાવત રહેતા આગામી સમયમાં પણ વધુ નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. લોધિકા તાલુકાના પાલ ગામમાં ખુલ્લેઆમ ખનીજ ચોરીનો મોટો મુદ્દો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવ્યું છે. ખનન દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરી મોટા પાયે પથ્થર તોડવામાં આવી રહ્યા છે, જેને કારણે આસપાસના વિસ્તારમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બ્લાસ્ટને કારણે ધૂળના ગોટાળા ઉભા થઈ રહ્યા છે, જેને કારણે પર્યાવરણ અને આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. તે સાથે પાક ઉભેલા છે તેને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ગૌચર જેવી જાહેર જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હજુ સુધી કડક કાર્યવાહી ન થતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. હાલ સમગ્ર મામલે તંત્ર શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. ભોગાત ગામ પાસે ગેરકાયદેસર દરિયાઈ રેતી ખનન પર કલ્યાણપુર પોલીસની મોટી કાર્યવાહી. 10 ટ્રેક્ટરો ઝડપી પાડ્યા. પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાડાની સૂચના મુજબ જિલ્લામાં ખનીજ ચોરી રોકવા માટે ચલાવવામાં આવતી ઝુંબેશ અંતર્ગત કલ્યાણપુર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોગાત ગામની ગૌશાળા નજીક કાચા રસ્તા પર રેડ કરવામાં આવી હતી, જ્યાંથી ગેરકાયદેસર દરિયાઈ રેતી ભરેલા કુલ 10 ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા. પકડાયેલા તમામ વાહનો સામે એમવી એક્ટ 207 મુજબ ડિટેઇન કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહી બાદ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયું છે. આગામી સમયમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલું લેવામાં આવશે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. જામખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદ અચાનક માહોલ બદલી નાખ્યો છે. જામખંભાળિયા નજીકના બેહ ગામમાં ચાલી રહેલા ધાર્મિક પ્રસંગ દરમિયાન અચાનક વરસાદ ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભક્તો અને આયોજકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. માવઠાને કારણે એક તરફ પંથકમાં ઠંડક પ્રસરી છે, પરંતુ બીજી તરફ કુદરતી આફત સામે ખેડૂતો લાચાર જોવા મળી રહ્યા છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. દ્વારકામાં સતત બીજા દિવસે પણ મેઘાવી માહોલ યથાવત રહ્યો છે. ભર ઉનાળામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. એક તરફ આ વરસાદથી શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ જગતના તાત માટે મુશ્કેલી વધતી જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને આગામી સમયમાં પણ આવો માહોલ યથાવત રહેવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાતપર ગામે સમસ્ત બારૈયા પરિવાર દ્વારા વર્ષે 59મો નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસર પર ચામુંડા માતાજીના દર્શન માટે અંદાજે 15,000 થી 20,000 જેટલા ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને આસ્થા સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન 2 મહિના અગાઉ મંદિર ખાતે થયેલી ઘરેણા ચોરીની ઘટનાને લઈને પણ મુદ્દો ઉઠ્યો હતો. ફરિયાદ નોંધાતા છતાં હજુ સુધી કોઈ આરોપીઓ પકડાયા નથી અને કેસનો ભેદ પણ ઉકેલાયો નથી, જેને કારણે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. આ મુદ્દે પોલીસને જગાડવા માટે સમસ્ત બારૈયા પરિવાર દ્વારા તારીખ 13 એપ્રિલના રોજ દાઠા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થવા અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નવકાર સેવા ટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ રક્તદાન કરી સેવા ભાવના વ્યક્ત કરી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં જામખંભાળિયા સલાયા રોડ પર એક દોડતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે.
જામખંભાળિયા સલાયા રોડ પર મગફળીના ભૂક્કા ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં ટ્રક આખી આગને ઝપેટમાં આવી ગઈ. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામ સિવાટેર, દેવભૂમિ, દ્વારકા.